ખંભે પાવડો જોઈને તો સમજી ગયા. અને હાલે ભાઈ પોદળો ઠંડ ને હાલ. ઉઘડી જો મતલબ આ ખેબડી ન્યા કોને ચડાવી તને? નકરું પી હું કામ કરવું જ નથી જોવાનું હો. અરે કયું પાણી પીવી તમને ખબર હે? ઉખાડવાનું હે તો. વેલકમ બેક આપણા ધમાકેદાર પાછા એક ગામડાના વ્લોગ ની અંદર. કેમ છો બધા? મજામાં જઈશો? નો મજામાં હોય તો આપણો વ્લોગ જોતા રહો, મજામાં આવી જઈશો. ખંભે પાવડો જોઈને તો સમજી ગયા છે આપણે શું આજ કામ કરવાનું છે. તો આજ આપણે કામ પાછું ઈ જ કરવાનું છે, પાણી વાળવાનું. પેલા જોઈ લેવી. હા, ઢાંકણું તો ખુલ્લું છે અને પાણી કઈ બાજુ જાય? આ ખડ. તો આપણે શું કરવાનું હોય તો ખડ પાવાનું છે. આ બાજુ જો થોડોક રચકો છે અને ઓલા તલ પાયા ને કેટલા દિવસ થઈ ગયા? ઘણા દિવસ થઈ ગયા, 8-10 દિવસ જેવું ટાઈમ થઈ ગયો. તો આપણે તલને પણ પાવાના છે, કારણ કે ઉનાળો આવી ગયો ને હવે ઓલા તલના મોગરા મીણા ચડવા, પછી વધારે પણ તાણ ન પડવા દેવાય. હાલો ફટાફટ પેલા દૂધ ભરતો હોઉં અને મોટર વેતી કરતો હોઉં, આવું પાછું. A few moments later. મોટર વેતી કરીને પાછા ઘરે આવી ગયા હતા ને જો પાણી શરૂ થઈ ગયું આપણે અહીંયા. હવે પાણી ધીમે ધીમે શરૂ થઈ ગયું, રેળ મૂકી દીધું છે અને પાણી જાતું થાય. પણ આપણે અત્યારમાં કાળા ધનને થોડોક શિરાવા નાખવાનું હોય તો હાલો ફટાફટ આપી દેવી. અને જો ભૂરીબેન શું કરે? મોબાઈલ જોવે આપણો. તો હાલો ફટાફટ પેલા ઢોરણ નીંદ નાખી દેવી. આપણે ભેંસું બધા નીંદ નાખી દીધી છે અને હાલે ભાઈ પોદળો ઠંડ ને હાલ. હા એમ કામ બામ કરો, આજ રજા છે એટલે. પાણી તો શરૂ કરી દીધું પણ જો દરખે જે આવે નહીં કરતા થોડું આવે, આખો ધોરિયો ભરી નથી જતું. એના માટે ફટાફટ આપણે જવું પડે છે. બીજી જે આપણે વાડી રહી ત્યાં આનું કનેક્શન આપેલું હોય એટલે ત્યાં ડાટો ન ઉગડી ગયો ને તો હાલો ફટાફટ પહેલા ત્યાં જોતા આવી. આ આપણી તલવાળી વાડીએ તો જો ડાટો દીધેલો જ છે, અહીંયા પાણી નથી નીકળતું. હવે જો જવાનું સામે એક કુંડી છે ને ત્યાં ડાટો ન ઉગડી ગયો ને. ઉગડી ગયો મતલબ કે ખુલી ગયો એમ. આ દેશી શબ્દો કહેવાય યાર, શીખો કઈ. અચ્છા हमको सिखा रिया है. હા, અવાજ આવે મતલબ કે ડાટો ખુલી ગયેલો. જો ના અહીંયા ડાટો દીધેલો. તો હવે પાણી ઓછું આવવાનું કારણ મને તો નથી સમજાતું. જે હોય જેટલું આવે એટલું વાળા રાખ્યું. આપણે પાછા ઓલા પણ આવી ગયા જ્યાં પાણી આવતું હતું ને ત્યાં. અને આ જો ભૂરી જો આ ચડી જઈ. એ ખેબડી ન્યા કોને ચડાવી તને? એ ખેબડું આમ જો હાથે ચડી જાય બે. આ જો કરી ખેપટી તેમાં છે તો ડાકા ચલી. એ મારીશ નહીં પહેલા ને ત્રાસ વધતો જાય હો તારો. હમણાં જો આપણે ડાટો કાઢીને બધું મહેનત કરીને પાણી વાળવા નક્કી કર્યું હતું તો પાછું નક્કી કર્યું એ ક્યાં કે ઓલા તલ પાવાના. જો પાણીની બોટલ લઈને ઉપડી જાય, કારણ કે પછી તરસ લાગે પાછું ન આવે. અમુક એમ નહીં કોમેન્ટ કરતા કે ધોરિયામાં પાણી આવે છે પી લેવાય, એટલે એવું નથી. ગામ પાદરે કૂવો છે તો એ પાણી બહુ સારું નથી, કારણ કે આજુબાજુ નકરા ઉકાળા જ છે. એટલે આપણે ઘરેથી પ્યોર પાણી લઈ જવાનું, મીઠું પાણી. અને હાલો પહોંચી જઈએ તલમાં પાણી વાળવા માટે. જો આ બધે ડાટો આપણું ભૂંગળું રહ્યું ને આખી જો ડાટો કરવો પડે. ડાટાની અંદર શું હોય? આવા ગાભા હોય, બીજું શું હોય? આડાવાળા થેલીઓ, અમુક પ્લાસ્ટિકના ગોદડા ને એવું બધું. હવે પાણી રહ્યું ને ઉકાળા કાઢી આવશે. કેરાન જધના પાછા 2 કેરાન તલમાં પાણી જાય અને પાવડો દુલે બીજી વાડીએ પીડ્યો છે. એ કઈ ઓલી જે આપણે ઝાર રોકારતા હતા ને એ વાડીએ પીડ્યો છે. તો હાલો ફટાફટ રહ્યો પાવડો લેતા આવી, નકર આ કેરો ભરા જાય છે વાળશું છે. તો રહ્યો હું ફટાફટ પેલા પાવડો લેતો ને પછી આવીને અહીં મળવી. આપણે વાત કરતા હતા ને પાવડો જો અહીં પીડ્યો ઝાર વાળી વાડીએ. જો અહીં ડાટો દઈ દીધો છે અને જો આ પાવડો. તો હાલો હવે આ પાવડો લઈને ફટાફટ આપણે તલમાં પાણી વાળવી ત્યાં પહોંચી જાય. સરખા તમને તલ નથી બતાવ્યા ને? હાલો જો બતાવી દઉં. જોઈ લો તલ થઈ ગયા આપણે જોરદાર. વાહ ભાઈ 3x ઝૂમ કરીને બતાવી દઉં. જોઈ લો હે ને. ઓલા છેલ્લા કેરામ તમને નહીં દેખાતા હોય, કારણ કે ત્યાં બધી તમને ખબર હતી કે ઓલી ઈવળ હતી ખાઈ ગઈ છે. આટલા તલ હે તો હાલો આને પાણી વાળવાનું કરી દેવી શરૂ. A few moments later. એક અરડી રહી સક્સેસફુલી પાઈ દીધી છે ને માત્ર જો 2 કેરા બાકી રહ્યા. પણ હવે આપણે કામ શું કરવાનું ખબર છે? ઓલકર પાણી વાળતા જ તમને ખબર છે કે એટલી આરડી વાળતા હોતા હતા અને હટ હાલતું નહોતું, કારણ કે આ જો પીપળા ને પાંદડા બહુ વચ્ચે નડતા હતા. જો આવડા તો પેલું કામ આપણે શું કરવાનું છે? તો અત્યારે જે પાણી આવવાનું બાકી છે ને 2 કેરા, તો આપણે ફટાફટી પીપળા ને પાને પેલા કાઢી નાખ્યું એટલે ધોરિયો સાફ થઈ જાય ને એટલે પાણી હટ જાય ને તો વાળવાની મજા આવે. ચાલો ફટાફટ એ કામ ઉપાડવી.
નકરું બી હું કામ કરવું જ નથી જોવાનું હો. અરે લાઈક કરતા જાજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો અને સરસ મજાની એક કોમેન્ટ કરી નાખજો પ્રોત્સાહન વધારવા માટે. આપણે પાણીની બોટલ લાવ્યા હતા ને એના માટે સ્પેશિયલ એક બેવા માટે સ્ટેન્ડ મૂક્યું હતું. બેવા એટલે કે રાખવા માટે. જો જોઈ લો જામુડાની નીચે પાણી હું ઠંડુ રહે, ગરમ ન થઈ જાય. ઉનાળો હોય એટલે ગરમ બહુ થઈ જાય. એટલે જો જામુડાની નીચે સરસ મજાના સ્ટેન્ડની અંદર પાણી મૂક્યું હતું. પાણી કેવું બિસ્લેરી નથી ભાઈ, આપણા ઘરનું ઓરિજિનલ છે, પ્યોર પાણી. અને ઘરે કયું પાણી પીવી તમને ખબર છે? ઘરે આપણે પાણી પીવી વરસાદથી ભરેલું. ટાંકો એક ભર્યો હોય વરસાદથી ભરેલો, એટલે આપણે વરસાદનું જ પાણી પીવી આખું વર્ષ ચાલે. બાકી બીજું એક પાણી આપણને ફાવે નહીં. વરસાદનું જ મજા આવે કડક. બિસ્લેરીને સાઈડમાં મૂકે. આ ભર ઉનાળા તો ઉનાળા કરતા વધુ એમ થાય ચોમાસું છે જાણે વાદળા જો થયા. કે વરસાદ તો નહીં આવે ને તો આ તલનું શું થાય છે? ખેડૂતોને જ ચિંતા હોય. નક્કી જ ન રહેતું. શિયાળામાં વરસાદ આવી જાય, ચોમાસામાં વરસાદ આવે નહીં, ઉનાળામાં શિયાળામાં વરસાદ આવી જાય. વાહ વાહ કુદરત, વાહ તારી લીલા. એ આવતું હતું એની ગતિ સ્લો થઈ જાય, ધીમું ધીમું આવે છે. અને હળદેન ભરાતો ને કેરો ફૂલ કંટાળો આવે, તડકો લાગે છે. અને બપોરને કેટલા વાગ્યા ખબર? 1 વાગી ગયો. ભૂખે એટલી લાગી છે. પાણી ખૂટી રહ્યું છે, તરસ લાગી છે, ભૂખ લાગી છે. અને મોબાઈલમાં ચાર્જિંગ માત્ર 9% રહ્યું છે. અને મોબાઈલને મૂકી દેવી અને વ્લોગને બંધ કરી દેવી અત્યારે, કારણ કે ચાર્જિંગ પતી જાય છે, સ્વિચ ઓફ થઈ જાય છે. તો મળીએ છીએ હવે ડાયરેક્ટ ઘરે જઈને. ચાલો ત્યાં લગી લાઈક સબસ્ક્રાઈબ બધું કરતા જજો હો. ઉનાળો શરૂ થઈ જાય એટલે ઉનાળાનો મતલબ શું હોય કે ક્યાંય તમને ઝાડું ન દેખાય, આમ સુમસાન પીડું હોય, નકરા પડાવ હોય ને તો ઢેફા વાળું હોય ને એવું બધું હોય. પણ આપણે એવું નથી. આપણે જો જ્યાં જો ને વાડીએ લીલોતરી, તો જેમ વાડે જો તો જ્યાં જો ને નકરા તમને ઝાડવા દેખાય. લીમડા જો લીલા છોડ, અને પીપળો હોય તે હા ઉકાઈ ગયો તો જો ફૂટ્યો આખો. અને જ્યાં જો ને તમને લીલોતરી દેખાય, જાયરું હોય, બાજરા હોય, તલ હોય. એટલે આપણા વિસ્તારમાં એવું હોય કે પાણીનો ભરપૂર છે, ધરપાવ એટલો છે. એટલે કે આપણે એટલો ઉનાળો દેખાય ને, આમ ઉનાળો તડકો ક્યારેક લાગે, પણ બાકી એટલો બધો તમને ઉનાળાની અહેસાસ ન થાય. એટલી બધી લૂ ઓછી આવે, સમજાણું? એટલે આ એક ફાયદો આપણા વિસ્તારની અંદર. બાકી તમે અહીંથી આમ અલગ વિસ્તારમાં જ આવીને, હું કાલ ગયો તો આમ મોરવાડ સાઈડ ને સાયલા સાઈડ ને એ બાજુ પાણી એટલું બધું નહીં. અને એને લીધે કેવું ખબર નકરી લૂ જ દોડી આવે, લૂ જ આવે. નકરો ઉનાળો કંઈ તમને લીલું ઝાડવું ન દેખાય. પણ આ જો તમારે છાંય હું હોય ને તો ઝાડવું જોરદાર, જો છાંયો પણ જોરદાર હોય. એટલે મજા આવે આપણને, વાડીએ રહેવાની મજા આવે. ઘર કરતાં તો અત્યારે વાડીએ મજા આવે, કારણ કે ઘરે આમ લૂ લાગે. પણ આપણે વાડીઓ હોય ને તો લીમડાનો છાંયો અસર મજાનો આવે. એમાં તે લીમડાનો છાંયો એટલે ટાઢો છાંયો, મજા આવે. છાંયની ટાઢકની વાત કરવામાં રહે ને એટલામાં આપણો કેરો ભરાઈ રહ્યો. તો હાલો ફટાફટ વાળ નાખવી. અને જો આપણે એક આટડી પાઈ દીધી હતી, અને આ આટડીમાંથી અમે ખાલી 4-5 કેરા બાકી છે, અને પછી એક આટડી બાકી રહે. એટલે લગભગ પતી જાય. તો હાલો ફટાફટ ને કેરો વાળ નાખું. વાગી ગયો 1:30. હવે ઘરે વજાઈ ભૂખ લાગી છે. 2-3 રેળ મૂકી દીધું છે. 2 hours later. બપોરના રોંઢા જો આપણે પતાવી દીધા, અને હવે પાછા કામે ચડવાનું હોય. શું તો કે જો આપણે ઓલા ઢાળિયાની વાત કરતા હતા ને, તો એ ઉખાડવાનું છે. તો એના માટે પહેલાં શું કરવાનું છે, જે પતરા ઉપર જે પતરા રહ્યા ને ઉખાડવાના છે. તો એના માટે જો પહેલાં જે ઉપર પથ્થર ને પાણાની લાકડાની છે ને, તો હાલો ફટાફટ રહ્યું ને એ પહેલાં ઉતારી નાખ્યું નીચે. પાછળ તમને આપણું ઢાળિયું બૂઠું દેખાય જ ને, કે બૂઠું જ થઈ ગયું હોય. કારણ કે જો જેટલા પતરા હતા એ બધા આપણે ઉખાળીને નાખી દીધા છે. હવે એક જો સિમેન્ટિયું પતરું બાકી રહ્યું છે. આ સિમેન્ટિયું પતરું બાકીનું જો ઢાળિયું કેવું થઈ ગયું બૂઠું જો. અને એ બધા પતરા ક્યાં આપણે મૂકી દીધા? જો અત્યારે હાલ પૂરતો અહીં ઢગો કર્યો છે. જો આમાં અમુક મોટા પતરા હતા ને અમુક નાના હતા. હવે એક સિમેન્ટિયું પતરું બાકી છે, તો આને ફટાફટ હાલો ઉતારી નાખવી. ઘરમાં હતા ને બધા આપણે પતરા ઉતારી નાખ્યા ને. આપણે પતરા કેટલા પ્રકારના હતા તમને ખબર છે? જો પહેલા તો આ સિમેન્ટિયા પતરા હતા, જો સિમેન્ટના, પ્યોર સિમેન્ટના. પછી બીજા પતરા તો કે જો એક આવા હતા, આવા પ્રકારના મોટા ખાળિયાવાળા. અને પછી સાઈઝમાં થોડાક નાના હોય, જો અહીંથી સાઈઝ કેવડી આવડી, તો આવડા પતરા. અને બીજા આવડા મોટા, જે અહીંથી છે કાંઈ લગ્યું એટલે આવા. એટલે 1, આ 2, પછી આ નીચેના 3 અને સિમેન્ટિયા 4. એટલે ટોટલ 4 પ્રકારના પતરા આપણે એક ઢાળિયાની અંદર નાખ્યા હતા. હજી અહીંયા નાખવા માટે બીજા નવા પતરા લાવીને મૂક્યા, એ બહાર છે. પછી બતાવીને અત્યારે જો મારા હાથની હાલત જોવો તેને કેવા થઈ ગયા. પતરા ઉતારીને જો આ ધાબા ઉપરથી કંઈક આવું ઢાળ્યું લાગે લઈ લીધા પછી ને. હજી તાત પતરા બાકી જ છે. હવે અહીંથી આપણે
પહેલાં 2 દિવસ પહેલાં જો ઈંટોનો ઢગલો કર્યો હતો અને હવે આ જો લાદી છે ઈવડી લેવાની છે. હા આ ક્યાં મૂકવી લાદી કયા પ્રકારની ખબર હે? બધાના ઘરમાં લગભગ તો હશે જ તે. જો આવડી આ લાદી. હા આવી લાદી કોના કોના ઘરે નાખેલી છે જરા કોમેન્ટ કરો તો. બેઠ ક્યાં ફળિયામ બધી લાદી રહીને ફળિયામ નાખી દેવી. ઘરમાં ભલે વેત ન આવે લાદી નાખવાનો, પણ જ્યાં લાદી રહી ને આપણે એ લાદી ફળિયામ છોડી દેવી. જો જો આપણું ઘર અને વાડી કઈ રીતના ભેગું છે તમને બતાવી દઉં. જો હાલો આગે છે. હવે મેં આજના દિવસનો બહુ વધારે પડતો બકવાસ કરી નાખ્યો તો અહીંયા આપણે વ્લોગને પૂરો કરી નાખીને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો. મળીએ છીએ નવા વ્લોગમાં.